દોસ્તો નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. આજે એક વિશેષ ચર્ચા કરવા માટે આપણે ઉપસ્થિત થયેલા છીએ. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના આપણે એમને ત્યાં સંયોજક કહેવાતા હોય છે, એ પાર્ટીમાં સંયોજક કહેવાય છે. બાકી આમ સમજવા માટે કહીએ તો પ્રદેશ પ્રમુખની જેમને જવાબદારી મળેલી છે એવા એક સમયના અમારા જૂના સાથી પત્રકાર અને હવે ફૂલ ટાઈમ પોલિટિશિયન એવા સુદાનભાઈને આપણે આજે વાત કરીને આપણે વળવાના છીએ, વાતચીત કરવાના છીએ. મારી સાથે અમારા જે વરિષ્ઠ સાથી છે દિલીપભાઈ પટેલ, એ પણ જોડાવાના છે. એટલે બહુ જાજો સમય વેડફીને આપણે બંને મહાનુભાવોને જોડી લઈએ સાથે અને બેયનું આપણે સ્વાગત કરી લઈએ. સુદાનભાઈ, આપનું સ્વાગત છે. દિલીપભાઈનું તો આ ઘરનો ડાયરો છે એટલે એમનું સ્વાગત મારે બહુ જાજુ કરવાનું હોય નહીં કંઈ. એટલે હવે વાતચીત એમાં શરૂઆતનો પહેલો મુદ્દો એવો છે, થોડુંક અમને જે ઓબ્ઝર્વ કરતા જોઈ રહ્યા છીએ એ એંગલથી મેં તમને પૂછશું, એમને જો દેખાય છે એ એંગલથી. સુદાનભાઈ, બિલકુલ. આમ આદમી પાર્ટી સ્વાભાવિક છે કે છેલ્લા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછીનું આખું એક ચિત્ર પાછું તમારી પાર્ટી માટે એક સારું ઉપસી રહ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. મતલબ એક લોકોમાં ચર્ચા છે, વિસાવદર વાળી થશે બધે, એવી બધી વાતો થાય છે, બધું બરોબર છે. મને એ સમજાવો કે બોટાદમાં જે ઘટના થઈ, કડદાવાળી, કપાસના કડદાવાળી ઘટના, ને એમાં જે દ્રશ્યો આપણે જોયા ને જે પોલીસ તરફથી પણ જે આપણે લાઠીચાર્જથી માંડીને જે દમનના દ્રશ્યો બધું જોયું, તમે બધા પહોંચેલા હતા, ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં કેમ નહોતા? એ વિડીયોથી કેમ હતા ત્યાં? તમે પહોંચવાનો પ્રયાસ કર્યો, બાકીના લોકો પહોંચ્યા હતા, અને પણ ગોપાલભાઈ ત્યાં કેમ નહોતા? નહીં, હવે મયુરભાઈ એક બે વસ્તુ સમજવાની કોશિશ કરજો. આખો યુનિટ જયારે અમે ચલાવતા હોઈએ, કારણ કે હું તો પ્રદેશ અધ્યક્ષ છું, સ્વાભાવિક છે. જી. મારે હજારો લોકોની ટીમને જયારે ઈશ્વરે મને લીડ કરવાની તક આપી છે, તો દરેકના ગોઠવેલા હોય કાર્યક્રમો. રોજ અમારી સવારે કોન્ફરન્સ કોલ થાય, એમાં દરેકનો મીડિયા થી માંડી અને રોલ કેટલું, કોને કયું કામ આજે કરવાનું છે, ગઈકાલે શું થયું, એનું બધું રિપોર્ટિંગ પણ ત્યાં થતું હોય. જે દિવસે હળદર વાળી ઘટના, બોટાદ વાળી ઘટના બની, એ ઘટના એમને એમ નહોતી બની. એ પહેલા પણ 12 મહિના પહેલા પણ રાજુભાઈને અમને મોકલેલા હતા. ત્યાંથી સ્વાભાવિક છે કે સાગરભાઈ અમને, રાજુભાઈને બધા લોકો ફોન કરતા હતા કે ભાઈ આવી ઘટના, આવી રીતે અમારી પાસેથી કડદા કરે છે. હવે કડદા દેશી ભાષામાં આપણે તો ખબર છે, માફ કરજો થોડી શરદી જેવું છે, શરદીની સીઝન છે અત્યારે, ચાલે છે બધાને. તો કડદામાં આપણે તો ખબર હોય, સ્વાભાવિક રીતે બીજા કોઈને ખબર નહોતી કે કડદા શું હોય. એટલે રાજુભાઈ 1 વર્ષ પહેલા ગયેલા, ત્યારે રાજુભાઈ ગયેલા, મીટિંગ કરેલી, પછી એ લોકોએ ખાતરી આપેલી, બધું પૂરું થઈ ગયેલું. ફરીથી જયારે સિઝન ચાલુ થઈ એટલે ફરીથી આવી રીતે ફોન આવ્યા. એટલે રાજુભાઈનો ફોન આવ્યો કે પ્રમુખ સાહેબ મારે જવું પડશે, આવી રીતે છે. મેં કીધું બિલકુલ જાઓ. ફરીથી ચાલુ થઈ ગયું? તો કે ફરીથી ચાલુ થઈ ગયું. એટલે મેં કીધું તમે જતા હો, અને આ વખતે મેં કીધું જાહેરાત મોટી કરો કે જેથી કરીને બધા ખેડૂતો પણ ત્યાં પહોંચે. એટલે 5 દિવસ પહેલા જાહેરાતો કરી. રાજુભાઈ ગયા, તમને ખબર હશે 10,000 ખેડૂતો ભેગા થઈ ગયા. એનો મતલબ કે ઇસ્યુઝ જેન્યુન હતો, અને જેન્યુન છે જ. એમાં કોઈની પણ સરકાર હોય, મતલબ અમારી સરકાર હોય તો અમે જવાબદાર બની, એમાં કોઈ સવાલ જ નથી. તો એ મુદ્દો એટલો ચગ્યો. પણ પછી રાજુભાઈનો કોલ આવ્યો કે સાહેબ મારે આવી રીતે આ લોકો મુદ્દો તો હા પાડે છે, પણ ઓરલી કે છે, અમે લેખિતની માંગણી કરીએ છીએ, અને તમે કે વિડીયો કોલના માધ્યમથી ખેડૂતોને સંબોધન કરી દો. એટલે સ્વાભાવિક છે, એટલે મેં વિડીયો કોલથી ખેડૂતોને મેં સંબોધન પણ કર્યું. હવે હું ત્યારે બીજા કાર્યક્રમમાં રોકાયેલો હતો, ગોપાલભાઈ પણ બીજા કાર્યક્રમમાં. એટલે સ્વાભાવિક છે કે લીડરો છે એ ભાગ્યે જ ભેગા રહી શકે, કારણ કે અમે છીએ 5, 7, 10 બધા એક જગ્યાએ. તો ખેડૂત મહાપંચાયતમાં જ અમે પ્લાનિંગ કર્યું છે કે બધા ભેગા જશું, બાકી અમે પહોંચી જ નથી વળતા. એટલે તે દિવસે જે થયું, પછી રાત્રે બેસવાનું નક્કી થયું, આ લોકોએ લેખિત આપ્યું નહીં. અને રાજુભાઈ પાછું મેં રાત્રે ખેડૂતોને પાછા વિડીયો કોલથી સંબોધન કર્યા. પછી રાત્રે હું એક જગ્યાએ સભામાં હતો, હું ત્યાંથી પહોંચી શકું એમ હતો. એટલે મેં કીધું હું નોર્થમાં છું,
તમે કહેતા હો તો પહોંચ્યા, મને કે ના સાહેબ જરૂર નથી, આવું છે. મેં કઈ વાંધો નહીં. ત્યારે ગોપાલભાઈની સભા પણ બીજે ગોઠવાયેલી હતી. પછી જે દિવસે હળદળ વાળું થયું જ્યાં પહોંચવાનું હતું ત્યારે ગોપાલભાઈની રાજકોટમાં સભા હતી. અને ઓલરેડી અમે 15 દિવસથી ત્યાં 50, તમને ખબર 10,000 થી વધુ લોકો રાજકોટમાં ભેગા થયા સિટીમાં જે સભા હતી એ સાંજે ત્યાંની સભા હતી. એટલે ગોપાલભાઈ ત્યાં હતા. એટલે આ બધી વસ્તુઓમાં હું પોતે જયારે આમાં આખી વસ્તુને હેન્ડલ કરું છું એટલે હું આપને કહું છું કે અમારે લીડરો, માની લો કે ચેતરભાઈ છે તો આદિવાસી પટ્ટામાંથી એને બહાર કાઢવું હોય ને તો એટલું બધું લાંબુ પડી જાય, કારણ કે આખો રૂટ ફરી જાય. એટલે તમે જુઓ, બધા લીડરોની મેં લીડરો ડેવલપ કરવાના વધારે નક્કી કર્યા એટલા માટે કે અમે પહોંચી જ નથી શકતા. એટલે ચેતરભાઈ છે, પછી હેમંતભાઈને જવાબદારીઓ સોંપી, પછી બ્રિજરાજ છે, રાજુ કરપડા, પ્રવીણ રામ, સામત ગઢવી, આ બધાને એટલા માટે આપણે કરીએ છીએ. એટલે આમાં કોઈ પર્ટિક્યુલરી એવું નથી. માની લો કે હું ત્યારે મેં પીસી કરીને જાહેરાત કરી હતી, મારી અટકાયત કરી લીધી, નહીં તો હું જેલમાં હોત. આ તો રૂટીન પ્રક્રિયા જ છે, એમાં કોઈ અને જેલોથી અમારે કઈ ડરવાનું થોડું છે. ના ના, એગ્રીડ. હું એમ કહું છું, તમને એક આશ્ચર્ય સાથે બીજી વાત મયુરભાઈ કહી દઉં કે આ કેટલી નિષ્ઠુર સરકાર છે, કેટલી અસંવેદનહીન સરકાર છે. એક કેન્સર પેશન્ટ છે જ્યાં ખેડૂત, બરાબર, બિચારો ખેડૂત કેન્સર 3જા કે 4થા સ્ટેજમાં છે. એટલે અમે રિક્વેસ્ટ કરી આને તાત્કાલિક જામીન આપી દો. પેલા જામીને અમે ખેડૂતોને મૂક્યા એટલા માટે લીડરોને નથી મૂકવા. લીડરોને મૂકીશું તો આ લોકો એને અટકાવશે. એનો દીકરાનો એનો ભાઈ એક્સપાયર થઈ ગયા થોડા સમય પહેલા જ. ઈ ખેડૂતનો દીકરો હમણાં એક્સપાયર થઈ ગયો, પોતે કેન્સરગ્રસ્ત છે. એટલી હાલત, આખા ઘરમાં કોઈ કમાનાર નથી, છતાંય આ લોકો જામીન ન અપાવવા દે. એટલે કેટલા નિષ્ઠુર કહેવાય. એટલે આ તો હું તમને કહું કે ભાજપ છે ને, ભાજપને સાથ આપનાર, ટેકો આપનાર કે મત આપનાર બધા પાપના ભાગીદાર બને છે અત્યારે. કારણ કે અત્યારની ભાજપ છે ને રાવણ જેવી છે સાહેબ, એને કોઈ સંવેદનશીલતા નથી. અને કોઈને પણ એમ થતું કે આ ખોટી વસ્તુ છે ઈશુદાન ગઢવીની, તો ભાજપના નેતા સામે બોલીને બતાવે, કે ભાજપના નેતા સામે વિડીયો બનાવીને બતાવે, કે ભાજપના નેતા સામે ચૂંટણીનો ફોર્મ ભરીને બતાવે, એટલે એને ભાજપની અસલિયત ખબર પડી જાય. અમે ખોટા હોઈએ તો બની શકે, તમે ખોટા છો, દિલીપભાઈ ખોટો છો, હું ખોટો, ચાલો ભાજપનો આપણે કહીએ છીએ. બાયસ પણ હોઈ શકીએ, ચાલો તમે તો ન હોય, ન્યુટ્રલ છો, હું બાયસ પણ હોઈ શકું. તો કોઈને પણ ભાજપ વાલી લાગતી હોય તો ભાજપના નેતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિડીયો બતાવે, બીજે દિવસે પોલીસ એની શું હાલ કરે છે એ જોઈ લેજો. નાની નાની કુંવારી દીકરીઓના લોકોએ સરઘસો કાઢેલા, એ ભાજપના કાર્યકર્તાની દીકરી હતી. હું આ ચાલો ગોપાલભાઈ વાત સમજી ગયો તમારી. આ પોઈન્ટ પણ ટુ એન એક્સટેન્ટ આઈ થિંક વી બોથ આર એગ્રી. પણ ઉમેશભાઈ મકવાણા જે તમારી પાર્ટીના ચૂંટાયેલા એ જ વિસ્તારથી ચૂંટાયેલા ધારાસભ્ય છે, ઉમેશભાઈ મકવાણાના મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના સાથે થતા અન્યાયને લઈને આંદોલન થાય અને ઉમેશભાઈ મકવાણા જ ત્યાં ગાયબ હોય, એ સમજાતું નથી ઈશુદાનભાઈ. એને અમે સસ્પેન્ડ જ કરી દીધો છે. એટલે એમાં હવે અમારે એટલા માટે કે અમને પાર્ટીમાં કોઈ બ્લેકમેલિંગ કરે, કોઈ ભાજપ, એટલે એ અમારી વસ્તુ જ નથી ને. અમારી પાર્ટી છે એ શિસ્તથી ચાલે છે અને શિસ્તથી ચાલવાની છે. એમાં દરેક માણસ આવી જાય, એમાં ઈશુદાન ગઢવી આવી જાય અને અરવિંદ કેજરીવાલજી પણ આવી જાય. એટલે અત્યારે અમારે પાર્ટીમાં છે જ નહીં, તો સવાલ જ નથી. નહીં, આ બોટાદ નહીં, પણ એટલે બોટાદ અને અરહરવાળી જે ઘટના બની ત્યારે તો એ પાર્ટીમાં હતા ને? નહોતા, ઘણા સમય પહેલા. તમને ખબર હોય તો વિધાનસભા પહેલા જ એમણે જ્યાં મીટિંગો કરી હતી, પ્રેસ કોન્ફરન્સો કરી હતી, આપણે બધાને ખબર છે. ત્યારે જે પાર્ટીએ પછી પીએસસીએ નક્કી કર્યું કે ભાઈ આવી રીતે તો ભલે ધારાસભ્ય હોય, આપણે કોંગ્રેસ નથી બનવું. કોંગ્રેસની જેમ આપણે બધાની લાલિયાવાડી ચલાવી નથી લેવાની. સ્વતંત્રતા હોય વાત અલગ છે પાર્ટીમાં, પણ પાર્ટી હંમેશા શિસ્તથી જ ચાલે. એમાં ઇન્ક્લુડિંગ બધા આવી જાય, હું આવી જાય. એટલે એમાં કોઈ એ નથી. અને એમનું સસ્પેન્શન છે પબ્લિક થયેલું છે, કારણ કે મેં કરી દીધું ને. દિલીપભાઈને ખબર છે, મેં પોતે જ ટ્વીટ કરેલું, લેટર કાઢેલું, મેં પોતે કહી પણ વિધાનસભામાં કાર્યવાહી કરવા, એની સામે કાર્યવાહી કરવા માટે કોઈ એમાં કર્યું છે ખરું કઈ? હા, એ સવાલ એ છે. વિધાનસભામાં અમે એવું એટલે અમારે જે દંડક બનાવવાના હતા ગોપાલભાઈ બનાવી દીધા છે એમની જગ્યાએ. નહીં, વિધાનસભાના અધ્યક્ષને અથવા એના સચિવને આપણે જાણ કરવી પડે ને, કોઈ અમારા પક્ષમાં નથી. એ તો પ્રોસેસ થઈ ગઈ છે.
તો કોઈ પક્ષ વગર ધારાસભ્ય રહી શકે ખરા? રહી શકે. તમે જુઓ, સસ્પેન્ડ કરો ને તો રહી શકે. સાંભળજો, એમાં એવું હોય કે ઈ પાર્ટી કોઈ જોઈન્ટ કરે ને તો એને રાજીનામું આપવું પડે. એટલે જો એમાં બંધારણ એવું કહે છે કે પક્ષે સસ્પેન્ડ કરેલો હોય, બરોબર છે, તો એ રહી શકે. કારણ કે પછી મેન્ડેટ હોય, પણ મેન્ડેટ તો સમય નો, એટલે એ રહી શકે, ધારાસભ્ય રહી શકે. દિલીપભાઈ, તમારા તરફથી કોઈ સવાલ હતો? આમાં ખાસ તો એ છે, પહેલી વાત તો એ છે કે ગુજરાતના જે મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે એ ઓલમોસ્ટ તમારો બહિષ્કાર કરેલો છે, તમારી સાથે બેસવા તૈયાર નથી. તો આવું કેમ, એનું શું કારણ છે, અને કેમ એ અંગે તમે કઈ રિએક્શન નથી આપતા? બીજું કે જે મીડિયા એ વિપક્ષનો અવાજ બનવા માટેના પ્રયત્ન કરતા હોય છે, એ મીડિયાથી પણ તમે દૂર રહી રહ્યા છો. તો આ કેમ, કે માત્ર તમે સોશિયલ મીડિયા ઉપર જ પક્ષ ચલાવવા માંગો છો, કે મીડિયાની કોઈ જરૂર નથી? દિલીપભાઈ, બહુ સારો સવાલ કર્યો છે. તમે જુઓ કે કોઈ પાર્ટી એવું, મેં પોતે મીડિયામાં રહ્યો છું, ચેનલ હેડ રહ્યો છું, ડિબેટ હું કરતો હતો, અને મારી ડિબેટમાં કોને મારે બેસાડવાની હું નક્કી કરતો હતો. એટલે કે મારી ચેનલ નક્કી કરતી હતી. કોઈ કમલમની ઓકાત નહોતી કે કોઈ પક્ષની નહીં, ને આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ને ભાજપની ઓકાત નથી કે નક્કી કરે કે મારા સ્ટુડિયોમાં કોણ બેસશે ને કોણ નહીં બેસે. તમને આશ્ચર્ય થશે, અત્યારના ભાજપના મોટા નેતા ગજાના કહેવાય ને, એને મેં એક મહિના માટે મેં ત્યારે અભદ્ર વ્યવહાર કરવા બદલ પાર્ટી ત્યાંથી સ્ટુડિયોમાંથી નિષ્કાસિત કરેલા કે હું નહીં બેસાડું, બરોબર છે, અને ઈ ઓન રેકોર્ડ છે, એમાં એ નથી. અને પછી એ લોકો માફી માંગવા આવ્યા હતા, માફી માંગીને બધી મેં સ્ટુડિયો બેસવા દીધા હતા. ભાજપના નેતા હતા, ચાલુ સરકારના. તમે વિચાર કરો, બધા મીડિયા એવું નક્કી કરે કે આમ આદમી પાર્ટીનો પ્રવક્તા નહીં બેસે. ઈશુદાન ગઢવીની ચર્ચા હોય, ગોપાલ ઇટાલિયાની હોય, કે અમારા આમ આદમી પાર્ટીની નેતાઓ ચર્ચા હોય, ભાજપ અને કોંગ્રેસ દલીલો કરે. સાહેબ, ગુજરાતની જનતા મૂર્ખ છે? અચ્છા, બીજું કે તમે એમ કહો છો કે ભાજપ બી ટીમ છે, આમ આદમી પાર્ટી. તો નહીં, આમાં ઈશુદાનભાઈ, આમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે તો પછી આ મીડિયા કેમ તમને ઇન્વાઇટ નથી કરતા? શું કારણ છે એનું? અંદરનું કારણ શું છે ખરેખર? હું એ જ કહેવા માંગુ છું ગોપાલભાઈ, આપણે દિલીપભાઈ, હું એ જ કહેવા માંગુ છું, કેવા જ હું એ માંગતો હતો. એટલે કમલમે નક્કી કરે કે કોણ ડિબેટમાં બેસશે ને કોણ નહીં બેસે, પહેલી વસ્તુ. બીજું કે એક મીડિયાને તમે વિચાર કરો, એ લોકોએ શું કીધું કે આમ આદમી પાર્ટીનો આવશે એટલે અમે નહીં આવીએ, એમ કરીને ભાજપ વાળા છૂટા દયા. તો ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટી છે, એવું આક્ષેપ વારંવાર કોંગ્રેસ અને ભાજપ પોતે પણ, ભાજપના નેતાઓએ પણ કરેલા છે. તો એના પુરાવા તો થઈ ગયા. ભાજપ કોંગ્રેસની મનાઈ નથી કરતી. ભાજપ કોંગ્રેસ વાળા ભલે બેસે, કોંગ્રેસની ભલે સભાઓ થાય, હળદળમાં ભલે સભા થાય કોંગ્રેસની, પણ આમ આદમીની ન થવી જોઈએ. તો બી ટીમ કોણ છે નક્કી થઈ ગયું. બીજું કે આ મીડિયાની જવાબદારી છે, મીડિયાએ નક્કી કરવું જોઈએ. અમે તો કહીએ છીએ કે અમને બેસાડો ભાઈ, અમે લેટરો લખેલા છે, અમને કહેલું છે. મેં પોતે, અને મેં છેલ્લે એવું કીધેલું કે હું હજી મર્યાદામાં છે આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ, નહીં તો મારી પાસે 2000 કાર્યકર્તાઓની સોશિયલ મીડિયા વાળી ફોજ છે. જે દિવસે હવે એવું લાગ્યું કે હવે પાણી ઉપરથી જાય છે, ત્યારે હું લાઈવ કરાવડાવીશ કે આ જ મીડિયા જોઈ લો ભાજપની દલાલી કરે છે. જે ભાજપની દલાલી કરે છે, આમ આદમી પાર્ટીની ચર્ચા છે, ને ચર્ચામાં ભાજપ કોંગ્રેસ વાળા બેઠા છે, આમ આદમી પાર્ટી બેઠા જ નથી. અચ્છા, ભાજપ વાળા એમ કે અમારે નથી બેસવું, ઠીક છે ભાઈ, ચલો 10 મિનિટ તમારે નથી બેસવું, 10 મિનિટ પેલા આમ આદમી પાર્ટીને બેસાડી દઉં, કોણ ના પાડે ભાઈ? બરોબર કે નહીં દિલીપભાઈ, મયુરભાઈ? આ માની લો કે મેં પણ ડિબેટ કરેલી છે. આજે એમ કે ભાઈ ઈશુદાન ગઢવી સાથે મારે નથી બેસવું, કાંઈ વાંધો નહીં, પેલા ઈશુદાન ગઢવીનો 10 મિનિટ લઈ લો એનો વ્યૂ. પણ યાર, અને એટલા માટે તમે જુઓ, ગુજરાતી ચેનલ મારે ન કહેવું જોઈએ, મારું મીડિયા, આપણું ગુજરાતી મીડિયા ટીઆરપી સાવ ડાઉન થઈ ગઈ. અત્યારે બધી યુટ્યુબ ચેનલો ને સોશિયલ મીડિયા જ ચાલે છે. શું કામ? ખતમ કરી નાખી આપણે ક્રેડિબિલિટી. સાહેબ, આ બધા જેટલા લોકો છે ને, એને મારે કેવું છે હાથ જોડીને કે એ જે ક્રેડિબિલિટી બનાવી હતી આપણે ડિબેટો બનાવી, ક્યાં આમાં ઈશુદાનભાઈ, તો એનો મતલબ એ થયો કે અત્યારનું જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે, ખાસ કરીને ટીવી ચેનલો, આપણે 12 ટીવી ચેનલ ગણીએ ગુજરાતીમાં જે આવતી હોય મહત્વની 12, અને 12 ન્યૂઝપેપર ગણીએ કે જે બહુ મહત્વના ન્યૂઝ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધા આવી જાય છે. તો એ જે ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતા હોય એવા, તો આ જે 24નું જે આખું એક જૂથ બની ગયું છે, તો એ જે જૂથ જે છે,
તમે એવું કહો છો કે સરકારને વેચાઈ ગયા છે? જો હું એવું નહીં કહું એટલા માટે કે શું થયું હશે મને ખબર નથી. પ્રિન્ટ મીડિયા છાપે છે, હજી તમને કહું છું, પ્રિન્ટ મીડિયા હજી પણ લે છે, ઇલેક્ટ્રોનિક મીડિયા લેતું નથી. હવે કેમ નથી લેતું દિલીપભાઈ, એ તમને ને મયુરભાઈને ખબર. મને ખબર હશે તો હું બોલીશ નહીં, કારણ કે બધા મારા ભાઈઓ છે અને હું ઈચ્છું છું કે મારા ભાઈઓનો વિકાસ થાય, એ સારી જગ્યાએ ગોઠવાય, સારી રીતે એ તો માલિકો નક્કી કરતા હોય છે નિશુદાનજી. એ તો પત્રકારો તો ઠીક છે, નોકરી કરતા હોય છે, માલિકો કે એ પ્રમાણે એને કરવું પડશે, ન કરતા હોય તો છોડી દેતા હોય છે, પરંતુ મૂળ તો માલિકોની ઈચ્છા હોય છે ને. એમાં હું એ જ કહું છું કે મને એવું લાગે છે કે ક્રેડિબિલિટી ગુજરાતી મીડિયાની જે ઘટી, ટીઆરપી ઘટી, એમાંથી મને લાગે છે કે ક્યાંક માલિકોને ભાજપનો ડર છે અને માલિકો બિચારા એડિટરોને, પત્રકારોને, રિપોર્ટરોને ડરાવે છે. તમે વિચાર કરો, ઈશુદાન ગઢવી આજે ગુજરાતમાં સોશિયલ મીડિયા ઉપર વેચાનાર કોણ? અમે આમ આદમી પાર્ટીના 20-25 યુવાનો છીએ, એ જ વેચાય છે. તો ખરેખર તો જેને જે વેચાતા હોય એને તો ફરજિયાત લેવું પડે ને. મેં એકવાર ચેનલ ચલાવેલી છે, જ્યારે જે દિવસે હાર્દિક પટેલનું ચાલતું હતું દબદબો, તો કોઈ નહોતું લેતું તો આપણે લેતા હતા. હું કામ કે ભાઈ મારે નંબર 1 ચેનલ ને બનાવી હતી મારે. તો મારી એક લાગણી છે, ત્યારે ટીઆરપીઓ ની ચર્ચા થતી હતી દર ગુરુવારે. મુદ્દો એ છે દિલીપભાઈ, તમે જે કીધું કે ક્યાંક ગડબડ છે, ક્યાં છે મને ખબર નથી, પણ ગડબડ ચોક્કસ છે. અને ગડબડ ચોખ્ખીથી દેખીતી રીતે છે. ગુજરાતની જનતા પૂછે છે કે આમ આદમી પાર્ટીનો ચર્ચા, અચ્છા ઘણી ચેનલો તો શું કર્યું ખબર છે કે તો આમ આદમી પાર્ટીને તમે બેસાડવા નહોતો, તમારે ડિબેટ જ નથી કર્યું, ડિબેટો બંધ કરી દીધી. અરે ડિબેટો હું કામ બંધ કરો છો ભાઈ? ડિબેટો તો થવી જોઈએ. ક્યાં ડિબેટો? નહીં તો કેટલી ડિબેટો ચાલતી હતી ભાઈ દિલીપભાઈ. ડિબેટમાં તો તમારા મારા જેવા પત્રકારો જે હોય આવીને બોલે, એ તો ચલાવી ન લે, પણ એમને તો એક તરફી જ કરાવવું છે ને. તો આમાં મૂળ સવાલ એ આવે છે કે આ જે તમે કહ્યું કે ગભરાઈ ગયા છે, હા, ગભરાય એવા તો એમાં ઘણા બધા પત્રકારો એવા છે કે જે હિંમતપૂર્વક કામ કરી શકે એવા છે, ઘણા બધા માલિકો એવા છે કે જે હિંમતપૂર્વક કામ કરી શકે એમ છે, પણ ગભરાયા વગર કરી શકે એમ છે, છતાં પણ એ કરતા નથી. તો એનું કારણ આર્થિક હોઈ શકે છે. સરકાર એને આર્થિક મદદ કરી રહી છે, પૈસા આપી રહી છે, જાહેર ખબરો આપી રહી છે, જે લાઈવ કરે એનો ભાવ આપતા હોય છે, એવું લાગી રહ્યું છે તમને? એવું એકચ્યુઅલી દિલીપભાઈ તમને મયુરભાઈ વધારે ખબર હશે, કારણ કે ઘણા લોકો મેં સાંભળ્યું છે કે ભાઈ લાઈવ ના સીએમ નો લાઈવ હોય તો એમાં કંઈક ફીડ ના કંઈક 10 મિનિટ ના કંઈક રૂપિયા અપાતા હશે, એવું કંઈક હશે, તમને વધારે ખબર હશે. પણ મારું કહેવાનું એ છે એમ નહીં, તમે પક્ષના પ્રમુખ છો અને મેઇન સ્ટ્રીમ જે ટીવી હતી એના તમે એડિટર રહી ચૂક્યા છો, તમને અમારા કરતા તમને વધારે ખબર હોવી જોઈએ. હું સાંભળો, આમાં મારા ભાઈ કોરા નહીં નીકળાય નહીં. તમને બેન એમાં વધારે ખબર હશે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે પત્રકારો ખૂબ સારા છે, એડિટરો ખૂબ સારા છે, એમને એમની ચેનલની પ્રતિષ્ઠાનો બીક છે, એને પ્રતિષ્ઠા આગળ વધારવી છે. પણ ક્યાંક મને એવું લાગે છે કે ઉપરથી નીચે સુધી ભાઈ હવે આમ આદમી ભાજપની સરકાર છે, ભાજપના નેતાઓ હોય, એની સાથેના સંબંધો હોય, રિપોર્ટરો બિચારા કહેતા હોય તો એનો ચલાવવા ન દેવું, આવું બધું વર્ષોથી નેક્સસ ભાજપે ડેવલપ કર્યું લાગે છે અને એનો ભાગ છે. હા, પણ ફિગર આપી એક જ મિનિટ મેહુલભાઈ, એક એમણે ફિગર આપી દો એટલે કે જેથી કરીને કંઈક તો બોલે. એ તમને ફિગર આપું કે રાજ્ય સરકારે સત્તાવાર રીતે 800 કરોડ રૂપિયા મીડિયા પાછળ એક વર્ષમાં ખર્ચેલા છે, બરાબર છે, જે સત્તાવાર છે, કે જે માહિતી ખાતું અને એના જે છે એ. પરંતુ જે બીજા વિભાગો જે છે એનું પણ એના કરતા 3 ગણું બજેટ છે. એનો મતલબ એ થયો કે આ સરકાર દર વર્ષે 2500 કરોડ રૂપિયા મીડિયા પાછળ આ રીતે અથવા પેલી રીતે અથવા જુદી રીતે એમાં બેંકો આવી જાય, એપીએમસી આવી જાય, બધા આવી જાય, તો આ 2500 કરોડ રૂપિયા એ આ બધા મીડિયાનું નાક દબાવી રહ્યું છે. હા, આવું હોઈ શકે દિલીપભાઈ, તમે જે આંકડો આપ્યો છે, જો હવે રૂપિયા છે ને, હવે એમ નહીં દિલીપભાઈ, આવું એટલા માટે હોઈ શકે કે નહીં તો ઈશુદાનભાઈ થી તો કોઈને વાંધો નથી, નથી આમ આદમી પાર્ટી થી વાંધો નથી, કોઈ બીજા નેતાઓથી. અચ્છા, વાંધો હોય તો કીએ કે ભાઈ તમારો નેતા આજ તોછડો વર્તે છે, આની જગ્યાએ કોઈ બીજું મોકલજો, આવું થઈ શકે. પણ નથી થતું. અને તમે આંકડો આપ્યો 2500 કરોડ રૂપિયા જો 50-50 મીડિયામાં જો અપાતા હોય કે 100-200 જી હોય
તો સ્વાભાવિક છે સુદાનભાઈ તો કઈ આપવાના નથી, આમ આદમી છે, દિલીપભાઈ નથી આપવાના, નથી મયુરભાઈ ના, ના, આપવાના, એવું તો એવું નથી માલિકો છે. ભાઈ. ના 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 ભાઈ, એવું નથી. તમારા તરફથી એડ ચાલે જ છે હો ભાઈ, એવું કઈ નથી. સાંભળો, અમારી તો પંજાબ- અમારા પંજાબ તરફથી સરકાર- ચાલતી હોય ને નહીં, સાંભળો. એને 0 પોઈન્ટ આટલું બધું સાંભળો. આટલું બધું બજેટ નથી, મર્યાદિત છે આ. હમણાં સ્વાભાવિક છે. પંજાબ કારણ કે સરકારે કેટલી બધી જાહેરાત આપી નથી, ગુજરાતને શું લેવાનું? હવે હવે 2500 કરોડ રૂપિયા વર્ષની કીધી દિલીપભાઈ તમે. ગુરુદ્વારાનું જે ધાર્મિક દિલીપભાઈ, કાર્યક્રમ કરો છો, એની જાહેરાત દિલીપભાઈ, અત્યારે મુખ્યમંત્રી આપી છે. દિલભાઈ વર્ષની કીધી ને તમે આ 2500 કરોડ. હા, હવે 5 વર્ષમાં તમે વિચાર કરો, 7,500 ગુજરાતની જનતાના જો આ મીડિયાને એડવર્ટાઇઝ માટે આપતા હોય તો બિચારો મીડિયાનો પણ કંઈક માલિકો, એટલે આ બધા રિપોર્ટરો ને એડિટરો તો બહુ સારા છે, બધા આપણા મિત્રો છે, પણ માલિકો બરાબર નથી. એનું કપાઈ ગયું. છેલ્લે મયુરભાઈ કબૂલ્યું ખરું કે ક્યાં ગયા? મૂળ આ ખેલ બધો રૂપિયાનો છે. કારણ કે એટલા માટે તો આપણે આશા રાખીએ કે એ ઝડપથી પાછા જોડાઈ જાય, કારણ કે બીજા 2-3 સવાલો પૂછવાના બાકી છે. બાકી છે. હા, ભાગી નહીં જતા પાછા જોડાઈ જજો એમ ભાઈ. આવી ગયા પાછા. આવી ગયા. તો બરાબર છે, હવે અમને સંતોષ છે. હા, મયુરભાઈ કંઈક કહેતા હતા. મારો સવાલ એ છે કે, અને દેખાય એવિડન્ટલી છે, ઇટ ઇઝ એવિડન્ટલી કે આમ આદમી પાર્ટીના બરોબર છે, મેઇન સ્ટ્રીમ મીડિયામાં બહુ જગ્યા લગભગ મળતી નથી, છાપામાં ક્યાંક થોડું ઘણું છપાઈ જાય છે, નેગેટિવમાં મળે પાછી થોડી ઘણી નેગેટિવ. હા, ડિજિટલ પ્લેટફોર્મ્સમાં 3-4 ડિજિટલ પ્લેટફોર્મ્સ છે, એ લોકો રેગ્યુલરલી કાં તો ગોપાલભાઈ, હા, એ લોકોના સતત ચાલતા રહેતા હોય છે. અમારું થોડુંક ઊંધું છે. અમારામાં કેવું છે કે અમે વ્યુઅરશિપ અથવા તો વ્યૂઝ ક્રિએટ કરવા માટેની બહુ ચિંતા કર્યા વગર મુદ્દા બેઝ વાત કરતા હોઈએ છીએ. આજે તમારી સાથે એટલે અમે જોડાણા અથવા તમને જોડ્યા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. કે ગુજરાતમાં છેલ્લા વિસાવદરની ગોપાલભાઈની જીત પછી એક દેખીતું એક દ્રશ્ય છે, દેખાય છે સ્પષ્ટ એવું કે ભાઈ આમ આદમી પાર્ટીની ગતિવિધિઓથી માંડી અને આમ આદમી પાર્ટીના ઘણી જગ્યાએ પ્રોગ્રામ્સ પણ થતા જોવા મળે છે, અને અરવિંદ કેજરીવાલ તમારા જે મુખ્ય નેતા, મેઇન લીડર તમારા જે છે, એની પણ જે અહીંયા વિઝિટ્સ છે, મુલાકાત છે, બધું વધી રહ્યું છે. તો ઓવરઓલ અત્યારથી તમારી 2027ની તૈયારીઓ શરૂ થઈ રહી છે કે પછી આજે લોકલ બોડીઝ ઇલેક્શન જે આમ તો ડ્યુ ફેબ્રુઆરીમાં થવા જોઈએ જો ટાઈમસર થાય તો મતલબ શું એક્ઝેક્ટલી શું થાય? અને પહેલું અને બીજું કે ભાઈ આરોપ તમારી ઉપર લાગે છે એ વાતની પણ ચોખવટ કરવી જરૂરી છે કે ભાઈ તમે એઝ એને સપોર્ટિવ રોલ તમે ભાજપના, હું બી ટીમ કરતા વધારે કહીશ કે ભાજપના સપોર્ટિવ રોલમાં તમે લોકો કામ કરતા હોય આરોપ છે. કેમ છે? એટલા માટે છે કે ફોકસ તમારું ગ્રામીણ ગુજરાત વધારે દેખાય છે, જે બેઝિકલી ભલે કોંગ્રેસ પણ સાવ એ રીતે જુઓ તો અત્યારે નિસ્તેજ અને બહુ ખસ્તા હાલતમાં છે, પણ છતાં આમ ઇન જનરલ ગ્રામીણ વિસ્તાર જે છે એ કોંગ્રેસની વોટ બેંક કહેવાય, અને શહેરી મુખ્ય વિસ્તારો જે છે એક ભાજપની વોટ બેંક તરીકે હજુ સુધી પણ પ્રસ્થાપિત છે. તો તમારું ફોકસ જ્યારે ગ્રામીણ ગુજરાત ઉપર વધારે થતું દેખાય છે અને કોંગ્રેસની વોટ બેંક વધારે તમે ટાર્ગેટ કરતો તમે કરી શકો, એઝ એ પોલિટિકલ પાર્ટી તમને છૂટ છે, તમારે જ્યાં ફોકસ કરવું એ કરી શકો, પણ આ એક જે નરેટિવ છે એને લઈને પણ તમારા તરફથી અમારે ખુલાસો જોઈએ છે. બિલકુલ, બે વસ્તુની મયુરભાઈ ખુલાસો આપી દઉં તમને. પહેલી વસ્તુ તો એ છે કે અમે નક્કી કર્યું હતું કે દિલ્હીની ચૂંટણી પૂરી થાય પછી 2027ની તૈયારી અમે કરીશું. આ જે અમારી તૈયારી ચાલે છે 2027ની ચાલે છે. એમાં વિસાવદરની ચૂંટણી પણ વચ્ચે આવી ગયેલી. અમારે વિસાવદર એવું નહોતું કે અમે એ જ વિસાવદરની ચૂંટણી, લોકલ બોડીની પણ તૈયારી વચ્ચે આવી જશે, એ પણ રૂટીન પ્રક્રિયાના ભાગ રૂપે ચાલશે. અમારી તૈયારી 2027ની ચાલે છે, એક વસ્તુ. અને એને લઈને અમે આ બધી અત્યારે જે એક્ટિવિટીઝ છે
એ ચાલુ રાખી છે. વચ્ચે જે ચૂંટણીઓ આવશે, પેટા ચૂંટણીઓ આવશે, જે આવશે એ લડતા જશું અને જે પરિણામ આવશે એ મળતું જશે. માનો કે વિસાવદરની ચૂંટણી આપણે લડી ગયા, જીતી ગયા, માહોલ બનતું ગયું. પણ અમારી 2027ની ચૂંટણીનો છે. બીજું તમે એમ કહો છો કે નેરેટિવ છે એવું થાય છે કે ભાઈ કોંગ્રેસની બેલ્ટ વાળી. હજી પણ તમને કહું છું, કોંગ્રેસ ગુજરાતમાંથી લુપ્ત થઈ ચૂકી છે. એનો પુરાવો તમને આપી દઉં. તમે એમ કહો છો કે અમે સૌરાષ્ટ્રમાં વધારે સભાઓ કરીએ છીએ એટલે કોંગ્રેસની છે. કોંગ્રેસની નથી સાહેબ. સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટો છે, એમાંથી કોંગ્રેસની માત્ર એક જ સીટ છે જે સોમનાથમાં જીતેલી 1200 મતે. બાકી કોઈ સીટ કોંગ્રેસની નથી. આમ આદમી પાર્ટી પાસે 4 સીટો છે એટલે એ છેદ ઉડી ગયું. રહી વાત શહેરોની, તો શહેરોમાં માનો કે રાજકોટમાં અમારી 3 સભાઓ થઈ, હજારોની સભાઓ થઈ, બરાબર છે, હમણાં એ છેદ ઉડી ગયો. એનાથી મોટી વાત તમે એમ કીધું આદિવાસી વિસ્તારમાં અમારી પાસે એક ધારાસભ્ય છે, કોંગ્રેસ પાસે એક છે, જે વાંસદાના અનંત પટેલ. અમારી પાસે ચેતરભાઈ. ઉંબરગામથી અંબાજી સુધીના જેટલો બેલ્ટ છે એમાં કોંગ્રેસની વોટ બેંક લગભગ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ. એની એક જ સીટ છે. અમે પહેલી વખત હતા તો એક સીટ જીત્યા ને અત્યારે ચેતર વસાવા છે, ડંકો વગાડે છે, આદિવાસી સમાજનો અવાજ બની ગયા છે. એટલે એ પણ તમારી એ થઈ ગઈ. કોંગ્રેસ નોર્થ ગુજરાતમાં છે. નોર્થ ગુજરાતમાં કઈ જગ્યા છે? બનાસકાંઠા જિલ્લામાં છે. અને બનાસકાંઠા જિલ્લામાં કેમ છે? 34 વર્ષથી ઠાકોર થયું એટલે જ્ઞાતિ સમીકરણના આધારે કોંગ્રેસ હજી બનાસકાંઠામાં જીવે છે. બાકી કોંગ્રેસ ક્યાંય છે નહીં. એટલા માટે એક અહીંયા ચૌધરી લડતા હતા, અહીંયા ઠાકોર લડતા હતા, એના ભાગરૂપે એક ત્યાં થયું છે. એના પછીની પેટા ચૂંટણીઓ જુઓ તમે. અમે કોઈ પેટા ચૂંટણીમાં અમે લડ્યા નથી, કારણ કે કોંગ્રેસ જીતે એવું અમે ઈચ્છતા હતા કે ભાજપ હારે. અને 5 જે ધારાસભ્યો કોંગ્રેસમાંથી ગયા એ બધા ભારી બહુમતીથી હાર્યા નહીં. અને અમારી સામે કોંગ્રેસ ઉભી રહી, બી ટીમ ભાજપની તરીકે ઉભી રહી, છતાંય અમે જીત્યા અને 3 ગણા મતથી જીત્યા. એટલે અમે ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગીએ છીએ કે અમારો ટાર્ગેટ 182 વિધાનસભા છે, એમાં શહેરો પણ આવી જાય. અત્યારે અમે 24,000 મિટિંગોનું નક્કી કર્યું છે, નાની મિટિંગો, ગામડું અને શહેર, જેમાં 5,000 મિટિંગ મારી કમ્પ્લીટ થઈ ચૂકી છે ગઈકાલની સાંજ સુધીની. અને રોજ 300-400 મિટિંગો ચાલે છે. એ શહેરોમાં ચાલે છે, ગામડામાં ચાલે છે. એની સ્ટ્રેટેજી છે અમારી. તો અમે ગુજરાતની જનતાને એવું કહીએ છીએ કે આ લોકો ભરમાવશે, આ લોકો ખોટા વિડિયા બનાવડાવશે, આ લોકો પાસે જઈ અને કેટલાક મીડિયાથી નેગેટિવ ન્યૂઝ અપાવડાવશે, આ લોકો છેલ્લે પાકિસ્તાનને લાવી દેશે, અફઘાનિસ્તાનને લાવી દેશે. પણ મારી એટલી જ વિનંતી છે કે કોઈ ભરમાતા નહીં. 2022માં છડતો ગાગ્યો, પહેલી વખત 41 લાખ મત મળ્યા ગુજરાતની હિસ્ટ્રીમાં. ત્રીજા પક્ષને 5 સીટો સાથે 41 લાખ મત મળે એવું હિસ્ટ્રી નથી ક્યારે. હિસ્ટ્રી બની છે. અને હવે આજે 2027 આવે છે, એમાં અમે 182 ઉપર કરીશું. ગયા વખતે કોંગ્રેસ થોડીક નડી ગઈ. અને તમે નહીં માનો, ભાજપ કોંગ્રેસનો ગયા વખતે પ્રચાર કરતી હતી કે આમ આદમી ન આવી જોઈએ. અને આમ આદમી એટલા માટે ન આવી જોઈએ કે આમ આદમી મેનેજ નથી થતી. જો બી ટીમ અમે હોઈએ તો હું જેલમાં ન જાત, ગોપાલ ઇટાલિયા જેલમાં ન જાત, ચેત્ર વસાવા જેલમાં ન જાત, અરવિંદ કેજરીવાલ જેલમાં ન જાત, સંજયસિંહ જેલમાં ન જાત, મનીષ સિસોદિયા જેલમાં. ભાઈ ભૂલ 10 વર્ષની સરકારમાં ભૂલો થઈ ગઈ અને 70 વર્ષથી ચાલે છે. રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીજી કોઈ જેલમાં નથી ગયા. અમે નથી ઈચ્છતા કોઈ એવું થાય. પણ કહેવાનું મતલબ ઈ છે કે બહુ ક્લિયર કટ મેસેજ છે. આજે પણ હમણાં મેં કે મીડિયામાં મોકલ્યું છે કે રાહુલ ગાંધી, અમિત શાહ ને નરેન્દ્ર મોદીની 2 કલાક બંધ મિટિંગો થઈ છે. બધું ગુજરાતની જનતા જાણે, પીછાણે, સમજે. આમ આદમી પાર્ટી ઈશુદાન ગઢવી જીતશે કે નહીં જીતે એનાથી અમને કોઈ ફરક નહીં પડે. સમજો, તમારા બીજા 5 વર્ષ તમે રાવણોને પાછું સોંપી દેશો. એટલે ક્યાંય ભૂલતા નહીં. આજે ખેડૂતો પીડાય છે, શું કામ? અમે હળદરમાં ગયા, અમે જેલમાં ગયા. ચલો અમે વધીને શું કરી શકીએ? આંદોલન કરી શકીશું, જેલમાં જશું. હાલ, એનાથી વધુ શું કરી શકીશું? નિર્ણય નહીં લઈ શકીએ. નિર્ણય તો જ આવી શકશે જ્યારે આપણી પાસે સત્તા હશે. ઈશુદાનભાઈ, આ તમારી વાત સાચી છે કે ભાઈ પાર્ટી તમારી શું કરી રહી છે અને કઈ રીતે કરી રહી છે. બહુ સારી વાત છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી આ કામ કરવું જોઈએ. તો આમાં કેટલાક 8-10 પ્રશ્નો છે. તમે જો મને ટૂંકમાં જવાબ આપશો તો વધારે સારું રહેશે. બિલકુલ. પહેલો પ્રશ્ન કે જે ભારતીય જનતા પાર્ટીની સૌથી મજબૂત કહી શકાય એવી 92 બેઠકો છે,
એ 2017માં 99 બેઠકો જે આવી હતી એમાં પણ 92 આવી હતી. એની પહેલાની તમામ ચૂંટણીઓમાં આ 92 બેઠકો આવી હતી. બરાબર છે. તો એ જે 92 બેઠકો જે છે એ ભાજપને જીતાડવામાં, ભાજપને સરકાર લાવવામાં હંમેશને માટે એની સાથે રહી છે. એને કઈ રીતે તોડશો? એકદમ ટૂંકો જવાબ જો. આવા 10 પ્રશ્નો છે એટલા માટે. બિલકુલ દિલીપભાઈ, 92 નથી, એકચ્યુઅલી 64 સીટ છે અને 64 નો અમે તોડ નહીં, કાઢી લીધો છે. નહીં, હજુ તમને ફિગર સાથે કહું, 2017માં 99 બેઠકો જે આવી હતી એ 92 હતી, એની પહેલાના 92 હતી. એ જે હા, તમે ફિગર કહો છો ને એનું ડિલિમિટેશન થયું છે, તમને એમાં વાત ફેરફાર સાચી છે. તમે બોલી રહ્યા પણ છો. બીજી પણ મૂળ બીજી 92 સીટો છે ને, બેઠક છે. હા. દિલીપભાઈ હું તમને એ જ સંક્ષિપ્તમાં કહું છું. મેં કારણ કે 182 નો બહુ તલસ્પર્શી અભ્યાસ કરીને બેઠો છું, એટલા માટે કહું છું કે બાકીની જે બેઠકો છે ને એ તો ઉતાર ચઢાવ રહે છે. આ 62 થી 64 સીટ સિટીની છે એ વર્ષોથી ભાજપની રહી છે. 2007 પછી તમે ગણતા હો તો એનો અમે તોડ કાઢવાના છીએ અને કાઢી રહ્યા છીએ, અને આ બધી વસ્તુમાં પણ તમને રિઝલ્ટ મળશે. ઓકે, તો બીજું આ તો જો તમે શેરની વાત કરી, બરાબર છે, કે હવે નવું ડિલિમિટેશન આવશે અને 2027માં લગભગ એનો અમલ તો થશે, કરવો જ પડશે આખા દેશમાં, નહીં આપણે થાય. ગુજરાતમાં પણ થશે. નહીં થાય. બરાબર, તો નહીં થાય. 29માં થશે એ તમને કહી 27માં નથી કરવાના. ના. ઓકે. 2027માં આ 182 ઉપર ચૂંટણી થશે. એમાં એવું છે કે જાન્યુઆરી 2027 થી વસ્તી ગણતરી આવશે. 1 વર્ષ સુધી ઈ ચાલશે. પછીની બીજી 1 વર્ષ પ્રોસેસ થશે, એટલે 29માં આપણી સીટો વધશે. પણ તો એની મુદત આપણે જે મુદત જે કરવી પડે ડિલિમિટેશન ની આખા દેશની, તો એમાં એ મુદત એ છે, ઠીક છે, એ કઈ મુદ્દો આપણે બહુ મહત્વનો નથી. પરંતુ સવાલ એ છે, તમે જ્યાં શહેરની વાત કરી, તો શહેરમાં જે બેઠકો જે છે એમાં ઓલમોસ્ટ લગભગ 90% બેઠકો ભારતીય જનતા પાર્ટીની છે. અને તમારા સોશિયલ મીડિયા અમે જે ચેક કરતા હોય છે, તમારી સભા અને તમારી જે ઇન્ફોર્મેશન જે મળતી હોય છે અલગ અલગ માધ્યમો દ્વારા, તો એમાં મને એક પ્રશ્ન એ ઉભો થાય છે કે તમારું મોટા ભાગનું જે ફોકસ જે છે એ ગ્રામ્ય વિસ્તાર વધારે છે. શહેરી વિસ્તારોમાં શું, અમદાવાદમાં શું તમે અમદાવાદમાં કઈ રીતે તમે આ ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી આ જે મોટા શહેરો રહ્યા છે, મહાનગરપાલિકાઓ, હવે તો એ વધીને 17 થઈ ગયા છે, તો એને તમે કઈ રીતે ખાડશો કે જે ભારતીય જનતા પાર્ટીના છે ત્યાં તો તમારું કોઈ પ્રભુત્વ દેખાતું નથી, ત્યાં તમારું કોઈ વર્ચસ્વ દેખાતું નથી, ત્યાં તમારું કોઈ કામ દેખાતું નથી? દિલીપભાઈ, આમાં શું છે, તમારી વાત સાચી છે કે વર્ષોથી ભાજપનો ગઢ હતો, ક્યારેય કોઈનું ગઢ હોતા નથી. બરાબર છે. એને તોડવા વાળા મજબૂત આવે ત્યારે તૂટતા હોય છે. અમે એનો સ્ટ્રેટેજી બનાવી. અત્યારે મોહલ્લા મિટિંગો અમારી થાય છે. એક વોર્ડ હોય એમાં 4 અમે પ્રભારીઓ નિયુક્ત કર્યા છે. એક વોર્ડમાં 4 ઉમેદવારો હોય ને, એવી રીતે 4 વોર્ડ પ્રભારીઓ નિયુક્ત કર્યા છે. અને વોર્ડ પ્રભારીઓ 4 મિટિંગો કરે છે એની વોર્ડમાં, સોસાયટીઓમાં. આગામી સમયમાં ધીરે ધીરે તમને એ દેખાશે ને, એમાંથી 1200 મિટિંગો મારી સિટીઓમાં થઈ ચૂકી છે. આ છેલ્લા 15 દિવસની વાત કરું છું, 15 થી 20 દિવસની અંદર. બરાબર છે. બીજું કે શહેરની પ્રજા અત્યાર સુધી હિન્દુ મુસ્લિમમાં આવી જતી હતી, હવે એ મુદ્દો રહ્યો નથી ગુજરાતમાં. બીજું કે નરેન્દ્ર મોદીની આભા હતી એ ખતમ થઈ ચૂકી. હું તમને પોઈન્ટ ગણાવતો જાઉં ટૂંકમાં, એટલે તમને ખ્યાલ આવે કે અમે અમારી સ્ટ્રેટેજી ઉપર કામ કરીએ છીએ. અને ત્રીજું કે શહેરની પ્રજાને અત્યારે મોંઘવારી નડી રહી છે. શિક્ષણ છે, આરોગ્ય છે, ફી છે, કાનૂન, એ બધું નડી રહ્યું છે. ચોથું, શહેરની પ્રજા અત્યાર સુધી એવું હોતી હતી કે ભાઈ કાનૂન વ્યવસ્થા તો સારી છે, અત્યારે કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે. 6 વર્ષની દીકરીઓ ઉપર નિર્ભયા જેવી ઘટનાઓ બની રહી છે. ચોથું, ડ્રગ્સ ખતરનાક. મિડલ ક્લાસ ને ખતમ કરવાનો ભાજપે જે કારસો રચ્યો છે, મિડલ ક્લાસ ને ખબર પડી ગઈ. પારાવાર પ્રશ્નો છે શહેરમાં, પણ પાર્ટીનું શું? હું તમને એ મુદ્દાઓ અમે એ જ કહીએ છીએ. SRI ની જે કામગીરી ચાલી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર BLO સાથે મારે ઘરે 3 વખત આવીને ગયા. નથી કોંગ્રેસના આયા કે નથી આમ આદમી પાર્ટીના આયા. તો મોટાભાગે આવું જ જોવા મળે છે કે તમારું ક્યાં નેટવર્ક ક્યાં છે? તમે મિટિંગો કરો છો, ઇટ્સ ઓકે, બરાબર છે, પણ પાર્ટી ક્યાં છે? ઓફિશિયલી BLO 2 જે કહેવાય, તમે કહો છો ને BLA 2, અત્યારે 52,000 બૂથ માંથી અમારે અત્યારે 20,000 BLA 2 અમારા ઓફિશિયલી થઈ ગયા છે. અને અત્યારે અમારે જે BLO ની જે સેટરડે સન્ડે આવે એમાં કેમ્પ લગાડીએ છીએ, એની સાથે બેસીએ છીએ. અત્યારે તમામ BLA 2 છે અમારા એ ગ્રાઉન્ડ ઉપર છે. એક વાત. બીજું કે અમે અત્યારે માની લો કે હમણાં જે ડેટા આવ્યું છે એનો બાયફેર્ગેશન કરીને ફરીથી ડેટા નીચે આપવાના છીએ કે કયા કયા મત કાપ્યા છે ભાજપે, કેવા છે, શું છે. ભાજપે ઘણા એવા મત કાપી નાખ્યા છે કે જે 2002 પહેલાની જે ચૂંટણીઓના નામ જ નથી આવ્યા, બધાને કાપી નાખ્યા.
તો એના બીજા પુરાવા આપીને અમારે BLA 2 છે એ કરાવડાવશે. ડેથ છે ઘણા, એ 10 લાખ જેટલા ડેથની જે સંખ્યાઓ હશે એ તો ઓટોમેટિકલી તો સ્વાભાવિક છે નીકળી જશે. એટલે BLA જે સરની કામગીરી છે એમાં પણ અત્યારે અમારી 20,000 લોકોની ટીમ એ થઈ છે. તમને ખબર હોય તો BLO માટે મેં સહાયતા માટે લેન્ડલાઇન નંબર જાહેર કર્યો, એક પ્રેસ કોન્ફરન્સ કરી, તમને ખબર હોય તો. એમાંય અમને ખૂબ અત્યારે કોલ આવી રહ્યા છે અને એમાં સહયોગી માટે પણ અમારી ટીમો જાય છે. લગભગ રોજના 200 જગ્યાએ અમે કેમ્પો ગોઠવીએ છીએ. જેને મતદાન યાદીમાં કઈ કરાવું તો ફોર્મ અમે ભરી દઈએ છીએ, ઘરે કામ કરી દઈએ છીએ, એટલા માટે BLO પહોંચી નથી વળતા. એટલે એવા રોજનો અમારી પાસે રિપોર્ટ આવે છે. એટલે એ કામગીરીમાં પણ અમારી વોચ છે જ. બરાબર. તો શહેરમાં તો મને નથી દેખાતી, કઈ નહીં, જે હોય તે. તો ત્રીજો પ્રશ્ન એ છે ઈસુદાનજી કે અત્યારે એવું કહેવાતું હતું ગુજરાતમાં 2 જ રાજકીય પક્ષો સફળ થતા આવ્યા છે. છેલ્લી ચૂંટણી થઈ એમાં 42 લાખ મત સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી લઈ ગયું હતું. તો આ વખતે શું તમારો પક્ષ જે છે એ કોંગ્રેસને 3જા નંબર ઉપર ધકેલી દેશે? દિલીપભાઈ, મારું એનાલિસિસ કે છે, મે બી હું રોંગ પણ હોઈ શકું. કોંગ્રેસ તમે જુઓ કે વિપક્ષ ડાઉન ગયો હોય ઇતિહાસમાં, એવું પહેલી ઘટના બની ગુજરાત. હવે ડાઉન કેમ ગઈ એના પાછળના તમે અભ્યાસમાં જશો તો એના જે નેતાઓ રહ્યા બધા એ બધા ક્યાંક મેનેજેબલ હતા અથવા તો ધંધાદારી નેતાઓ હતા. એટલે સ્વાભાવિક છે નરેન્દ્ર મોદી અમિત શાહની સ્ટ્રેટેજી છે કે કોઈ પણ નેતા છે એને કોઈ કંપનીમાં મોટા ધંધા આપી દો એટલે મહિને 2 કરોડ રૂપિયો કમાય અને હલાવે. એટલે કોંગ્રેસ સતત હારતી ગઈ. પણ 2 જ વિકલ્પ હતા, ભાજપ અને કોંગ્રેસ. એટલે મને ભાજપ ન ગમે એટલે કોંગ્રેસ ન ગમતું હોય તો હું એને મત આપતો હતો, એટલે કોંગ્રેસ ટકી રહી. ત્રીજો વિકલ્પ જયારે આવ્યો મજબૂત આવ્યો એટલે કોંગ્રેસ છે 17 ઉપર આવી ગઈ. અને 17માં તમે જુઓ કે બનાસકાંઠાને બાદ કરીએ સૌરાષ્ટ્રમાં 1 જ સીટ, આદિવાસી પટ્ટામાં 1 જ સીટ, ખાલી એક પટ્ટો આવ્યો જે ઉત્તર ગુજરાતનો, એમાં કોંગ્રેસ ક્યાંક ટકી રહી. અને એમાં 17માંથી 6 તો વયા ગયા, અત્યારે 11 છે. બરાબર છે. તો હવે આ જે સ્થિતિ છે એ જોતા અને કોંગ્રેસના જે લીડરો છે એની આજે પણ જે એક્ટિવિટીઝ ન રહેતા, હું એવું માનું છું કે કોંગ્રેસ 0 સીટ ઉપર 5.5 થી 6% મત સાથે રહેશે. આ મારું અંદાજ છે. મે બી થોડું ઘણું રોંગ હશે, તમે વિડીયો રેકોર્ડ કરી રાખજો. ઈસુદાનભાઈ, કોંગ્રેસ તો આના માટે કુખ્યાત થઈ ગઈ છે. કોંગ્રેસ એટલે આપણે એઝ એ જર્નલિસ્ટ પણ અમે તો અનેકવાર લખી ગયા છીએ, બોલી ગયા છીએ. નહીં, સારું છે. તો ત્રીજા સારા યુવાનોને તક મળશે, એમાં ખોટું નથી. એ લોકો બિચારા ઘણું કામ કરી ચુક્યા. 30 વર્ષ કર્યું હોય, બહુ થઈ ગયું. એને આરામ જોઈએ ન જોઈએ? મારો પોઈન્ટ જુદો છે. તમે તો હજી ઉગીને ઊભી થતી પાર્ટી છો ગુજરાતમાં. તો તમારા અત્યાર સુધીમાં તો 2 ધારાસભ્યો ડિફેક્ટ કરી જ ગયા છે ને. આમ તો આમ જુઓ, 2 નથી ગયા. તમે સાંભળો, અમારા એક જ ધારાસભ્ય અમારું ડિફેક્ટ કર્યું ને એ અમે સીટ પાછી કવર કરી લીધી છે. એક વસ્તુ. બીજામાં તો અમે સ્વાભાવિક છે. સાંભળો, જ્યારે કોઈ વ્યક્તિને વધારે અહંકાર આવી જાય એટલે એને એમ થાય કે ભાઈ હવે પાર્ટી શું છે, તો અમે બહુ ક્લિયર કટ સાથે શિસ્તમાં રહે પાર્ટી હંમેશા શિસ્તમાં રહે. 2 ખોટા નિર્ણયો પોસાશે પણ ઝડપી નિર્ણય હોવો જોઈએ. હું વારંવાર બધાને પણ કહું છું. અને તમે જુઓ આમાં પણ આમ આદમી પાર્ટીએ છે 3-4 વર્ષમાં જે ગુજરાતમાં ગતિ કરી છે, અત્યારે તમે બધા કહો છો કે 2nd નંબરે તો અમે છીએ, કહો છો કે નથી કહેતા? અમે તો સામાન્ય લોકો છીએ. અમારી કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી. કોંગ્રેસમાં બધા મુખ્યમંત્રીના દીકરા છે, પૂર્વ મુખ્યમંત્રીના દીકરા છે, મુખ્યમંત્રીના ભાણેજો છે, મુખ્યમંત્રીના પોતરાઓ છે, મુખ્યમંત્રીના શાળાઓ છે. અમે તો કોઈ નથી. છતાંય તમે જુઓ 5-15 યુવાનો ગુજરાતમાં અત્યારે ગુજરાતની જનતાની આશા બન્યા કે નહીં. બહુ ક્લિયર કટ છે. અમે લડવા માટે આવ્યા છીએ. આ બધી વાત તમે કહો છો બરાબર છે, પરંતુ મૂળ સવાલ એ છે કે તે તમારી જ પાર્ટી આની પહેલા એક આખા ગુજરાતનો સર્વે કરતી હતી અને સર્વે રિપોર્ટ જાહેર કરતી હતી. તમને મનરેગાનું એક ઉદાહરણ આપું, અને જે ટોયલેટની જે સ્કીમ હતી, સંડાસ બાથરૂમ બનાવવાની સરકારની, તો આ 2ના તમે જે સર્વે કરેલા એટલા અદ્ભુત સર્વે હતા, આખા ગુજરાતને લગતા હતા. અને એના કારણે સરકાર હચમચી ગઈ હતી ને દરેક લોકો કહેવા લાગ્યા હતા કે ના, વાત સાચી છે. હવે સર્વે કેમ બંધ કરી દીધા તમે? દિલીપભાઈ, પાર્ટીઓ સભાઓથી નથી ચાલતી. મારી સભામાં સાંભળો, હું તમને એ જ કહું છું. તમે સાંભળશો તો કહીશું. ટૂંકમાં જવાબ આપવો એટલે મારે બે માથાડું બાંધવું પડશે ને. પાર્ટીઓ સભાઓમાં 1,00,000 માણસ આવે ને તો માનવાનું નહીં કે અમે જીતી જવાના છીએ.
પાર્ટી સંગઠનથી ચાલે છે. અત્યારે અમારો સંપૂર્ણ ફોકસ છે એ સંગઠન છે, અને 1 વર્ષ સુધી અમે સંગઠન 52,000 બૂથ ઉપર કેમ મજબૂત થઈ રહીએ એ અમારો ટાર્ગેટ છે, અને ટાર્ગેટ ઉપર ચાલી રહ્યા છીએ. એમાં ચૂંટણીઓ આવશે, અમે લડી લેશું, પણ અમારો ટાર્ગેટ 2027 છે, અને 27 ને લઈને સંગઠન હશે તો અમે ચૂંટી જઈએ. ઈસુદાન ગઢવી એટલો લોકપ્રિય નેતા હતો, ખંભાળિયામાં હારી ગયો, કારણ કે ખંભાળિયામાં મારી પાસે 50 માણસો સંગઠનના નહોતા. 60,000 મત મળ્યા, પ્રજાએ ખૂબ મત આપ્યો, સામે ઉઠીને પ્રજાએ આપ્યો, પણ મારા વ્યક્તિઓ ત્યાંથી મત ગઢાવી શકે એ સ્થિતિમાં અમે નહોતા. અમારે ચૂંટણીઓ લડવી નથી, માત્ર અમારે ચૂંટણીઓ તો ઈશુદાનભાઈ આ ફરી એટલા માટે અમારું ટાર્ગેટ છે કે Yes, અમે yes. સંગઠન ઉપર ફોકસ કરીએ છીએ, અને એ ટાર્ગેટ તમને દેખાશે. Yes, મયુરભાઈ. એક છેલ્લો સવાલ હા. પૂછું તમને. જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ પાર્ટીમાંથી એક વેલિડ મુદ્દો ઉપાડ્યો, અને એ મને લાગે બધાએ ઉપાડવો જોઈએ. રાજ્યમાં શંકરસિંહ વાઘેલા એના પહેલા અનેક વાર બોલી ચૂકેલા છે. બિંગ એ જર્નલિસ્ટ, હું એના વિશે વિચારો પ્રગટ કરવામાં ક્યારે ચૂપ નથી રહ્યો. ગુજરાતમાં ડ્રગ્સ, પહેલા તો દારૂ હતો ને હવે ડ્રગ્સ, એટલે કાનૂન અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ એટલી બધી તળિયે ગઈ છે. ખૂનામરકી, ખૂન ખરાબા, વાતમાં છરીઓ ઉડવી, રોડ ઉપર ચાલવામાં માણસોને બીક લાગે કે ગમે ત્યારે કોણ આવીને ક્યાં ઉડાડી શકે નક્કી નથી. રોજના હિટ એન્ડ રનના કેસીસ છે, અને એના ઉપરથી આજે ચોકલેટ અને ટ્રોફી અને પેલી પીપરમેન્ટ વેચાય ને એમ ડ્રગ્સ વેચાય છે અત્યારે. આ બધા જે આ મુખ્ય મુદ્દા અત્યારે મારી ખ્યાલથી આ રાજ્યને સૌથી વધુ કલંકિત કરે એવી સ્થિતિ અત્યારે આ આપણી છે. આને લઈને આમ આદમી પાર્ટી તરફથી કોઈ જોરદાર લડાઈ જેવું કશું દેખાતું કેમ નથી? નહીં, એવું નથી દિલીપ, મયુરભાઈ, એક સમજાવું તમને. આ પહેલો મુદ્દો તમે જોઈ લેજો. 8 મહિના પહેલા અમે ઉઠાવેલો સુરતથી. સુરતમાં એક ડ્રગ્સના કારણે ઇસ્યુ થયો હતો ને, રાકેશ હિરપરાની આગેવાનીમાં અમે એટલો જબરજસ્ત રીતે મુદ્દો ઉઠાવેલો, અને એની 15 દિવસ અમે કેમ્પેને ચલાવેલું આખા ગુજરાતમાં, પણ સિટીઓમાં, ખાસ કરીને ગામડાઓમાં નહીં. બરાબર છે, આ મુદ્દો હોટ છે. આ મુદ્દો, અને એટલા માટે જ માનનીય અરવિંદ કેજરીવાલજી પણ ગઈકાલે બોલ્યા, કોંગ્રેસના ધારાસભ્ય બોલ્યા, મુદ્દો સારો હતો, અમે સપોર્ટ કર્યો. અને તમને ખબર હશે, હળદળમાં જે ઘટના બની એમાં કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટી ઉપર અને ખેડૂતોની મજાક કરતા હતા, જેલમાં ગયા, નાટક કહેતા હતા. અમે એવા નથી, અમે લોકો માટે લડ્યા છીએ. જે લોકોનો મુદ્દો ઉઠાવશે ને અમે એની સાથે છીએ. ભાજપનો ધારાસભ્ય એમ કહે છે કે ડ્રગ્સ વેચાય છે, ઈશુદાન ગઢવીને આમ આદમી પાર્ટી સપોર્ટ કરશે. હું જાહેરમાં કહું છું, હું રાજનીતિ કરવા માટે અમે નથી આવ્યા, પણ જે લોકો બની બેઠેલા છે લૂંટવા માટે ગુજરાતને, એને અહીંથી ભગાડવા માટે અમે આવ્યા છીએ. એટલે બહુ ક્લિયર છે, આમ આદમી પાર્ટી ડ્રગ્સના મુદ્દે લડી હતી. 15 દિવસનો કેમ્પેન ચલાવ્યું છું. પછી તમે જુઓ, દરેક મુદ્દે અમે લડ્યા છીએ. જ્ઞાન સહાયકનો મુદ્દો, યાત્રા અમે કાઢી હતી. ખેડૂતોના મુદ્દે અમે લડ્યા, ડ્રગ્સના મુદ્દે અમે લડ્યા, દારૂના મુદ્દે અમે લડ્યા. મુદ્દાઓ ચાલુ જ હોય છે. કેટલીક જગ્યાએ હાઇલાઇટ મળી જાય, ક્યારેક નથી મળતું. આ હકીકત છે, અમને મીડિયા દેખાડતું નથી, એટલે પ્રોબ્લેમ આ થાય છે. અને તમને બધાને પણ હું કહું છું કે જરા અમારા સોશિયલ મીડિયા જોતા રહેજો, એટલે એમાંથી કંઈક નીકળી આવે. કારણ કે અમારી પાસે ટૂંકી ટીમ છે યાર, ટૂંકી ટીમ અહીંથી ત્યાં બજાય. સોશિયલ મીડિયાને બહુ રસ નથી. હું 15 દિવસે અમદાવાદ એક દિવસ આવી શકું. જે પત્રકારો લોકોનો અવાજ રજૂ કરે છે એમાં તમારા સોશિયલ મીડિયાને બહુ રસ નથી. ના, એવું નથી, એવું નથી. તમે જુઓ, જે મુદ્દો હશે ને, અમારી પાસે ટીમો છે, નાની છે, કારણ કે અમારી પાસે કઈ છે નહીં ખનખનિયા. અત્યારે અમે અમારા ભાડું ભગવાન ઈશ્વર હલાવે છે એમ ગાડીઓ હલાવડાવીએ. ભાજપ તો મહિનાનો 5 કરોડ ખર્ચી શકે છે, આ બધું આવ કરી શકે એમ. એને કમલમો બનાવવા છે. કમલોમાં તમે જો 150 કરોડના કમલમ બનાવ. અમે ઓફિસો ભાડામાં જઈએ છીએ. અમે અત્યારે પ્રજાનું ભલું કરી દઈએ ને બસ, એનાથી અને જિંદગી છૂટી જાય ને એવું ઈચ્છીએ છીએ. એટલે તમે બધાએ અમને મદદ કરજો, અને કોઈ ખોટા ફેલાવે અફવાઓ વિશ્વાસ રાખજો. ઈશુદાનભાઈ, આજે તમે કમલમની વાત કરી, તો મિનિમમ એક જિલ્લામાં એને જે કાર્યાલય બનાવેલા છે, મોટાભાગના જિલ્લામાં બની ગયા છે અત્યારે, તો એક કાર્યાલય પાછળ એને ઓછામાં ઓછા 20 થી 25 કરોડ રૂપિયા ખર્ચ કરેલું છે. તો કયા જિલ્લામાં કયા કમલમનું કેટલું ખર્ચ થયું યાદી તો બનાવો કમસે કમ. બિલકુલ છે અમારી પાસે યાદી. શું અમે આંદોલન કરેલા છે. હમણાં મોરબીમાં ગયા, મોરબીમાં અમારું કોઈ દેખાડતું જ નથી દિલીપભાઈ. તકલીફ છે, અમે તમારું જે મીડિયા દિલીપભાઈ જે કહે છે ને, હું તમને ડાયરેક્ટલી કીધું, દિલીપભાઈ તમને શું કહેવા માંગે છે, અને એમાં હું કહું છું તો હું એ જ કહેવા માંગુ છું. તમારામાં પણ સિલેક્ટિવનેસ છે
ડિજિટલ પ્લેટફોર્મને પસંદ કરવાની. આ તમને બહુ સ્પષ્ટ કહીએ છીએ અને તમારા એવું નહીં મોઢે આવે. કહીએ. ના હું પ્રદેશ અધ્યક્ષ છું. તમે જે પણ સાચી વસ્તુ કહેશો ને, હું તમને કહું છું કે એ વિડીયોમાં પણ ચાલશે, એમાં મારા સોશિયલ મીડિયામાં પણ ચાલશે, કારણ કે બહુ સ્ટ્રિક્ટલી સૂચનાઓ છે. તમારામાં તે વાલા દવલા પત્રકારોની સૂચિ છે એટલે તમને ના કહીએ છીએ. બિલકુલ નથી, બિલકુલ નથી, બિલકુલ નથી. બિલકુલ Anyways, નથી. આનંદ થયો તમારી સાથે વાત કરીને. અને તબિયત ખરેખર નથી બરોબર, શરદી ખૂબ અચ્છા, ખતરનાક છે. એક જ મિનિટ ભાઈ મયુરભાઈ, એક જ પ્રશ્ન, બહુ મહત્વનો પ્રશ્ન છે, બહુ મહત્વનો, ગુજરાતના લોકોના માટેનો મહત્વનો છે. આમ આદમી પાર્ટી છોડી દો. ચૈતર વસાવાએ જે મોડેલ ઊભું કરેલું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કૌભાંડો જાહેર કરવાનું, એ જે મોડેલ છે આખા દેશમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મોડેલ છે. ચૈતર વસાવાએ જે ઊભું કરેલું છે તમારા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે, એ જ મોડેલ કેમ તમે બીજા બધા વિસ્તારોમાં નથી એનો કરતા, કે જેથી કરીને ભાજપના નેતાઓ પાસે અત્યારે એક નેતાઓ પાસે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી થઈ છે ગુજરાતની પ્રજાને લૂંટીને, એ કેમ તમે જાહેર નથી કરતા? કેમ સરકારની જે સ્કેમ છે, કૌભાંડો છે, નેતાઓએ કરેલા કૌભાંડો છે, એ કેમ તમે જાહેર નથી કરતા? અમિત શાહ સામે એક વાક્ય કેમ નથી બોલતા? ભૂપેન્દ્ર પટેલ સામે બોલો છો, નરેન્દ્ર મોદી સામે કેમ નથી બોલતા? સવાલ આ છે, એના કૌભાંડો કેમ જાહેર નથી કરતા? હવે દિલીપભાઈ, તમે કેમ, મેં હમણાં જ નરેન્દ્ર મોદીનું કીધું હતું કે ભાઈ આ કમલમ બન્યા છે એ ગાયોના કતલખાનામાં જે ફંડમાંથી બન્યા છે. તમને આજે વિડીયો હશે, મળી ગયો હશે. બોલીએ છીએ. બીજું કે ચેતરભાઈ, અમારામાં એ જ કહું છું કે મનરેગાનો યોજના અમે આ કૌભાંડ હમણાંનું નથી. ચેતરભાઈએ એ પહેલા મેં પીસી કરેલી. ચેતરભાઈએ મને કીધેલું કે સાહેબ તમારે પીસી કરવાની છે પ્રમુખ સાહેબ. પછી મેં ચેતરભાઈને ત્યાં મુદ્દો ઉઠાવેલો, વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો, પછી તપાસ શરૂ થઈ, વિધાનસભામાંથી તપાસ શરૂ થઈ, એમને નથી થઈ, સાંભળજો. પછી મંત્રીના દીકરાને આ લોકો જેલમાં, એ ખાલી કેવા પૂરતા, અને છતાંય મંત્રીને તો જેલમાં નથી જ નાખ્યા, અને હટાવ્યા, એ પછી હટાવવું પડ્યું, કેવું પડ્યું. એટલે મારું કહેવાનું છે માત્ર હવે આ કૌભાંડો તો હાલો ચલો બહાર પાડ્યા, અમે થવા નથી. હું ગુજરાતની જનતાને એમ કહું છું, આ કૌભાંડિયાઓની ત્યારે જ તપાસ થશે જ્યારે સરકાર આપની બનશે. એટલે સરકાર ચેન્જ કરો. આ ચૈતર વસાવા જે કરી રહ્યા છે એ તમે દરેક તાલુકામાં કરી શકો છો, કેમ નથી કરતા? બધે તમે જુઓ, ચેતરભાઈ કરે છે, બધા લોકો કરે છે, એક નહીં. ડેરીના મામલે મેં ત્યાં જુનાગઢમાં કરાવડાવ્યું, ખંભાળિયામાં, દ્વારકામાં કરાવડાવ્યું, જામનગર કરાવડાવ્યું, રાજુ કરપડાએ આખી ખનીજની આખી મુહિમ ચલાવેલી, બધા લોકોએ ચલાવેલી છે અને બધાએ કરશે હજી. તમે ચિંતા એ બાબતે મારા ઉપર વિશ્વાસ મૂકો. પણ મારી ખાલી એટલી જ કહેવાની છે, ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે કૌભાંડો બહાર પાડ. ઈસુદાન ગઢવી એમ તો રોજ કૌભાંડો બહાર પાડતા હતા, પીસી પત્રકાર, પણ એનાથી કઈ નથી થતું. જો પરિણામ લાવવું હોય તો સરકારમાં બેસવું પડે. અને હું ગુજરાતની જનતાને એમ કહું છું કે એવી રીતે બેસાડજો કે પંજાબની જેમ બેસાડજો, તો નિર્ણય લઈ શકે. અત્યારે પંજાબમાં જુઓ, 94% સ્કૂલો બનવા માંડી છે, મોડેલ સ્કૂલો. કેટલી? 94%. તમે જુઓ, માત્ર 600 યુનિટ વીજળી ફ્રી નથી, માત્ર ખાલી ડ્રગ્સ વિરુદ્ધ મુહિમ છેડીને નીકળી ગયા એવું નથી. તમે જુઓ કેટલા બધા કામો થાય છે સાહેબ. આટલા આશીર્વાદ મળશે ને, એટલા આશીર્વાદ. એટલે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ બધા કૌભાંડો છે, સમસ્યાઓ છે, ઢગલા બંધ છે, એનો એક જ ઈલાજ છે, ભાજપને મારો લાભ, ઝાડુને આપો સાથ. ચૂંટણી સભા સંબોધી નાખી ભાઈ અત્યારે. આટલું તો મારું ચલાવો. ઈશુદાનભાઈ, અમારા મનમાં ઘણા સમયથી પ્રશ્નો સતત અટવાતા રહેતા હતા, એટલે તમે મયુરભાઈ સાચું કે ચૂંટણી સભા કરી નાખી તમે. નહીં, આ બધા તમને આને વ્યવસ્થિત જવાબ આપ્યા કે નહીં? ના, ના, બરોબર. અને પાછા પ્રૂફ સાથે, આંકડાઓ સાથે. અમે ભાઈ તમને એક તો તમારો આભાર માની લઈએ. તબિયત થોડી તમારી પ્રમાણમાં, શરદી હોય એટલે પછી બહુ તકલીફ હોય, મને ખબર છે, મને થાય ત્યારે હું હેરાન થઈ ગયું. પણ તમે છતાં જોડાયા અને સમય આપ્યો છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર સુદાનભાઈ. તમારા બંને મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ આવી રીતે ક્યારેક ક્યારેક વાત કરતા રહીશું આપણે. અને સોશિયલ મીડિયા તમારું જે સંભાળતા એમને કહેજો કે બધા પ્રત્યે સરખો પ્રેમ રાખે વાતચીતમાં. અમને ઇન્ફોર્મેશન થી રસ હોય, અમને એક્સેસિબિલિટી રસ હોય. સમજો, ભાજપ કોંગ્રેસ જેવું નહીં કરતા. હા, બિલકુલ નહીં. પંજાબ સરકારની જાહેરાતથી રસ નથી, પણ એક્સેસિબિલિટી રસ છે, કે એક્સેસિબલ હોય બધા. તમે બધાને, તમને એવું લાગે તો તમે મને અડધી રાતે મારું ધ્યાન દોરજો ક્યાંય ચૂક રહી ગયા તો, ને અત્યારે હું તમારો ફોન મુકાશે, હું સોશિયલ મીડિયાની સૂચના આપી દઈશ પાછી. કારણ કે અમારે લોકો સુધી વાત પહોંચાડી હોય છે. અરે બિલકુલ કેમ, લોકો માટે 100%.
આપનો દિલીપભાઈ, થેન્ક યુ વેરી મચ. ઈશુભાઈ, થેન્ક યુ વેરી મચ. અને દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ જોઈ રહ્યા છે. આ એક રિવાજ છે, યુટ્યુબિંગ કરતા હોય એટલે આવું કેવું એક રિવાજ છે, એટલે રિવાજ મુજબ હું કહું છું, પણ એ ગંભીરતાથી કહું છું, પાછા મજાકમાં ન લેતા એને, કે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કર્યું તો કરજો, કારણ કે પરિવાર વધારવાનો છે, હે ને. અને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. આ બધા આપણા આ અત્યારે આ ન્યૂ નોર્મલ છે. બધા નરેન્દ્રભાઈ કહે છે આ યુટ્યુબિંગનું ન્યૂ નોર્મલ આ છે, તો કરવું, હે ને. અહીંયા તમને ગુજરાતને અને ગુજરાતની પ્રજાને લગતી જે કામની વાતો છે એ તમને જોવા સાંભળવા મળે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.